પાટણમાં ધારાસભ્ય કિરીટ પટેલે શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો છે। શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાને કિરીટ પટેલે પત્ર લખ્યો। શ્વાન ગણતરીની કામગીરી શિક્ષકોને ન આપવા માટે કિરીટ પટેલે રજૂઆત કરી છે। શ્વાન ગણતરી જેવી બિન શૈક્ષણિક કામગીરીથી મુક્ત કરો। શિક્ષકો શ્વાન ગણશે તો ગરીબ બાળકોને કોણ ભણાવશે? શિક્ષકો પાસે બીએલઓ, આધાર ડાયસ જેવી 60થી વધુ કામગીરીનું ભારણ છે જ અને વધુ એક જે કામગીરી અપાઈ છે તેથી પત્ર લખ્યો છે। આ કૂતરાઓનો સર્વે કરવાની કામગીરી એટલે શું? કૂતરાને 2 પગ છે કે 4 પગ છે? કૂતરો સફેદ છે કે કાળો છે? કૂતરો કરડે છે કે નથી કરડતો? આ બધી કામગીરી એટલે શિક્ષણ વિભાગે સ્પષ્ટ કરવું જોઈએ કે આ સર્વેની કામગીરી એટલે શું અને સર્વેની કામગીરી શિક્ષકોને શા માટે સોંપવામાં આવે? સરકારે આના માટે કોઈ બીજી વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ। એટલે આ પરિપત્ર કરી અને મને લાગે છે કે શિક્ષણ વિભાગ એ ફસાયો છે। એટલે આવા ખોટા બહાના બતાવી અને અમે આવી કોઈ કામગીરી સોંપી નથી એવા બહાના બતાવી અને સટકવાનો પ્રયાસ કરી દેવામાં આવ્યો છે।